સ્વદેશીપણું કે હું મારા રાષ્ટ્રની વસ્તુનો ઉપયોગ કરીશ, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કરીશ, મારા પરિવાર પ્રત્યે પ્રેમ કરીશ. અને આપણા મુરબ્બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતુશ્રીનો શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ હતો, અને એ કાર્યક્રમમાં સાહેબે એક સૂત્ર લીધું કે એક પેડ માં કે નામ. અને આજ એ જ સૂત્ર ઉપર આહિર સમાજને કહું છું કે એક સૂત્ર આપણે લઈએ કે એક પેડ બેટી કે નામ. અમારી દીકરીના નામનું એક અમે ઝાડ અમારા ગામમાં રોપશું કે દીકરી વિદાય લઈને વહી જાય, પણ એના નામનો વડલો કાયમને માટે અમારી સાક્ષી બનીને બેસશે. અને ત્રીજી વાત કે પાંચમો મુદ્દો એ હું પાટીલ સાહેબ સાથે સરખાવી કે જેને જળની જવાબદારી આપવામાં આવી છે, તો આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે પણ જળ બચાવીએ. અને દ્વારકાધીશે પહેલું વહેલું ત્રિકમભાઈ કામ કર્યું હોય તો જળ અભિયાનનું, ભગવાન કૃષ્ણએ પહેલું વહેલું કાંઈ કામ કર્યું હોય તો જળ સ્વચ્છતા અભિયાન કાળી નાગને કાળોંદરીમાંથી નાથ્યો. જે દુષણ ફેલાવતો હતો, જેને પાણીમાં ઝેર ફેલાવ્યું હતું, પાણીની અંદર ઓલું કર્યું હતું, એટલે એ જયારે ગયા અંદર એટલે એને રિશ્વત દેવામાં આવી કે ભાઈ અમારી ગોબરે હાલવા ગયો, તમને અમે કહેતો અહીંયાનો હાર આપું ને કહેતો આપું દોરીઓ, કૃષ્ણ તું વયો જા, જળ કમળ સાંડી જા, તને જે અમારે જાગ્યા નથી કે ખબર નથી. ભગવાન કૃષ્ણ કે હું માર્ગે નથી ભૂલ્યો અને મારે તારી રિશ્વતે નથી જોતી. જગાડ તારા કાળા નાગને ખબર પડે કે એક આયરાણીના દૂધમાં કેટલી તાકાત હોય છે. અને પહેલું વહેલું કાર્ય એને કર્યું હોય તો જળ સ્વચ્છતા અભિયાન કર્યું છે. તો એક એક લક્ષણ જે આપણામાં જે છુપાયેલા છે. અને ત્રીજી વાત, ખખડવું લોઢાને પડે, હોનાને નહીં. જેની અંદર ધૈર્યતા હોય, ધીરજ, ધર્મ, મિત્ર ઓર નારી, આફતકાળ પરખીએ ચારી. આ ચારે ચાર વસ્તુ પાછી પડી હોય તો એ આહિર સમાજમાં દેખાણી છે અને સમાજ એનું ગૌરવ લે છે. એટલે આપણો જે આવો ઉજળો જે વારંવાર કહેવામાં આવ્યું કે આ સુરતના સમૂહ લગ્ન એ કેવલ એકતા નહીં, પણ મને કહેવાય ગયો કે આયલી સારા વિચારો પણ સમાજ બીજા લઈને જાય છે. અને આવા વિચારો સાથે આપણે જોડાયેલા રહીએ અને જે કાંઈ આપણી ફરજ આવે. અને છેલ્લી વાત કહું કે ભગવાન કૃષ્ણએ અર્જુનને પૂછ્યું, અર્જુન પૂછે છે ભગવાન કૃષ્ણને કે હે નારાયણ, તમે ઉત્તમતાની વાત કરો છો, તો ઉત્તમ સમાજ એટલે શું? તો દેવાચાતા હું ચોખવટ કરું કે હું કલાકાર રીતે મારું જે મોટું નામ હોય તે, પરેશભાઈનું બિઝનેસ રીતે જે કઈ નામ હોય તે, ભરતભાઈ કે રઘુભાઈના કે ત્રિકમભાઈના રાજકીય ક્ષેત્રમાં જે કઈ નામ હોય તે, પણ તમારા વડીલોના તો અમે બાળક છીએ, અમે સમાજના સોરું છીએ, સમાજના દીકરા છીએ. અને એ જે કઈ ટેજ ઉપર આવી છે એ આ સમાજની તર આવી છે. અને હું ગૌરવ લઉં કે આહિર સમાજની આવી તર છે. જેટલું દૂધ હારું એટલી તર જાડી. દૂધ તો તમે છો, આ તમે કઈક ઉકળ્યા છો, તમે કઈક ચિંતા કરી છે, અને પછી દૂધ ગરમ થયું છે અને એ ઠર્યું છે, એ ત્યારે એની ગુણવત્તા ટેજ ઉપર આવી છે. આ બધું ગૌરવ તમારું, તમારું ગૌરવ તમારી સામે બેઠું છે મારા બાપ. એનું મને ખૂબ ખૂબ અભિમાન છે, એનું મને ગૌરવ છે. ઉત્તમ સમાજ એને જ કહેવાય કે એના સમાજનો વડીલ કહી દે કે આમ જ કરવાનું, અને એ વડીલના માર્ગદર્શન ઉપર આખો સમાજ હાલે. એ ભગવાન કૃષ્ણએ કીધું કે એ ઉત્તમ સમાજ છે. અને જેનો વડીલ મૂંગો બેસે અને એના સંતાનો જે બકવાસ કરે અને એને સાંભળી લેવું પડે, એને ધૃતરાષ્ટ્ર સામે આંગળી સીંધી અને ભગવાન કૃષ્ણએ દાખલો દીધો કે હે અર્જુન, જે રાજા હોવા છતાં જે મૌન છે એનું હાલતું નથી ને એની પ્રજા કે એમ રાજાને કરવું પડે, દુર્યોધન કે એમ કરવું પડે, શકુની કે એમ કરવું પડે, દાદા ભીષ્મ જેવાના અપમાન થાય છતાં હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર એક વેણ બોલતો નથી. અને એટલો જ્યારે એને પ્રજા પ્રેમ લાગે છે એ માટે પાંડવા નામ ધનંજય. હે અર્જુન, તને હું પસંદ કરું છું, તું છો ઈ જ હું છું. ભલે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં, પણ મારી વિભૂતિ તું છો. તો આયરના દીકરાઓને એટલી પ્રાર્થના કરું કે એવું જ જીવન જીવજો, એવો હંપ રાખજો કે દ્વારકાધીશને ફરીવાર કહેવાનું નામ થાય કે યાદવા નામ કૃષ્ણ. હું હજી યાદવોના હૃદયમાં કૃષ્ણ બેઠો છું. બસ એવું જીવન જીવજો કે ભગવાનને આપણી અંદર પ્રવેશ કરવાનું મન થાય. એવા જે મોભીઓના મંચ ઉપર જોઈ છે ત્યારે એનું મને ગૌરવ થાય છે. અને છેલ્લે આ વરરાજાઓ માટે એક વિદાય ગીત
તમારી સામે રજૂ કરી દઉં, કારણ કે હું કલાકાર છું, મારો વિષય છે બોલવાનો અને ગાવાનો. આપણા બે લગ્ન ગીત અતિ ઉત્તમ છે. આ સંસ્કારનો ભાગ છે ને, લગ્ન છે યાર, આને લગ્નનો એકાદું ગીત નો ગાઈ તો. અને અત્યારે મને જેઠુરભાઈને પણ એકવાર તાળીઓથી અત્યારે વધાવી, સ્વર્ગમાં બેઠો છે માન. દર વખતે એની ટીમ લઈને અહીંયા બેઠા હોય એ કલાકાર મિત્રોને પણ મારા પ્રણામ. એક જાન મોડી થઈ હોય ત્રિકમભાઈ, 2 જ મિનિટ, જાન મોડી થઈ હોય ત્યારે ભરતભાઈ ગીત ગવાતું, ડાયરો ડેલીએ બેઠો હોય અને જાન ના આવી હોય, હાંજ પડી ગઈ હોય, ઝાલર વાગી ગઈ હોય, તો એ માંડવે ડાયરો ચિંતા કરતો હોય કે હજી જાન નથી આવી, હજી જાન નથી આવી. જાઓ 2 ઘોડા હામાં મોકલો. એ ઝીણી ઝીણી વાત થતી થતી રઘુભાઈ માંડવે પોગે, અને માંડવે આપણી બેઠી બેનું બેઠી હોય અત્યારે જેમ 2 કોર્પોરેટરમાં બેઠી બેનું. હા, ઘર ધણીને મહેમાન 2 ફળી આમ બઠાનો થઈ જાય. એ તો ચીઠી લખે દેવાય બોદર, પણ અમલ તો એ આયરાણી કરતી હોય કે રાહ રાખીને વાત કરજો. આ જે ખેવના, આ જે કોઠાહુજ આપણી માવુમાં પડી છે ને, ઈ તર છે આ બધી મોટી. જણનાર્યું એવું છે એટલે આવી તર છે. બાકી તો એક દીકરી સાહેબ હાહરે જાતી હતી, એટલે હાહરે જાય એટલે તો વિદાય વખતે તો રોવે જ તે, આખું ઘર રડે. દાના બાપા આખું ઘર રડતું હોય વિદાય દેતી વખતે. દાદી માન, બેનપણીઓ, બેનું વળી પછી મોઢામાં સુંદડીના ડૂસા નાખીને એમણે ગાચ્યું જાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા અમને. આખું ઘર આખું ગામ રડતું હતું. બોલો, કન્યા નહોતી રડતી. કન્યા તો વરરાજાનું બાવડું પકડીને હાલી જતી હતી. ગાડીએ પોગી ગઈ, ગાડીએ પોગીને પાછવાળું જોયું એની બહેનો રડતી હતી, એટલે સહજ ઓલા વરરાજાને થયું કે મારી હાળિયું રડે છે, આ કેમ ઢગો રડતો નથી. એટલે એ બિચારો હાળિયું સામું જોતો હતો. તા તો ન્યા કોણી મારી, તમારી આંખોનું ઠેકાણું ન લાગતું, ન્યા હું ટકર ગાડીમાં બેસો. ભખદીન બાવડું ખેવું તો ઓલો બિચારો ભખદીન પડી ગયો, હજી ઘીરે નથી પગ્યો, તા ઘા થયો. સંસ્કાર. અન દીકરી પાછી ફરીને આખા ઘરને મળી કહેવા કે હું રોવા બેઠી છું, અહીંયા કરો ક્યારનું, હું પહેલી વાર હારે જાઉં છું. પછી ગામને ખબર પડી કે એટલે આખું ઘર રડે, તું રહેજે. પણ આપણા જે સંસ્કાર છે ભારત વર્ષના, કેવલ એક આહિર સમાજ નહીં, અહીંની 18 વર્ણના એવા સંસ્કાર છે કે આ દેશમાં જે લગ્ન થાય છે એવા લગ્ન બીજા દેશમાં નથી થતા, બીજા ધર્મમાં નથી થતા. એક સનાતન ધર્મ એવો છે કે એની અંદર આવી યજ્ઞ સાથે, વેદ સાથે, શ્લોકો સાથે જોડાઈને આપણા લગ્નો થાય છે. એટલે આપણી સનાતનતાને 18 વર્ણને પ્રણામ કરું છું. પણ એ જાન મોડી પડે, 18 વર્ણમાં ગીત ગવાય સાહેબ, એ જાન મોડી પડે અને માંડવે જ્યાં વાત પોગે કે હજી જાન નથી આવી, ત્યારે માંડવે આપણી માવું બેઠ્યું હોય એ જ્યારે ગીતમાં ચિંતા વ્યક્ત કરે.